હમણાં જેમ વાત કરી એમ આજે 31મી માર્ચ અને 31મી માર્ચ એટલે નાણાકીય વર્ષનો અંતિમ દિવસ, હિસાબ કિતાબને પૂર્ણ કરવાનો દિવસ. આપણા વડીલો બહુ સરસ વાત કહેતા. હું નાનો હતો ત્યારે ભજન સાંભળતો ને આપનામાંથી પણ ઘણા બધાએ એ ભજન સાંભળ્યું હશે. આ જિંદગીના ચોપડામાં સરવાળો માંડજો, કાઢી સરવૈયું કોઈ સંતને બતાવજો. આ જિંદગીના ચોપડામાં સરવાળો માંડજો. ધંધાના ચોપડાનો સરવાળો મંડાય છે, પણ જિંદગીના ચોપડાનો સરવાળો માંડવાનો રહી જાય છે. માય સેલ્ફ પ્રેક્ટિકલ એક્ટિવિટી, મને એવું લાગે છે કે એ પ્રકારનો એક કાર્યક્રમ છે કે જ્યાં જિંદગીના ચોપડાનો સરવાળો મંડાય છે. એક સરસ મજાની વાર્તા સાથે મારે જે વાત કરવી છે એનો પાયો આપણે બાંધીએ. એક રાજા હતા અને એ રાજાને એવો વિચાર આવ્યો કે હું મારા રાજકાજની અંદર ખૂબ વ્યસ્ત હોઉં છું અને બગીચો એટલો સરસ હોય કે હું એ બગીચામાં જાઉં, બગીચામાં આંટો મારું, થોડી વાર બેસું, બગીચામાં ફળ ફૂલ વૃક્ષ એ બધું જોઉં અને મારો થાક ઉતરી જાય. આવો સરસ બગીચો બનાવવો છે. એમણે પ્રધાનને બોલાવ્યા અને પ્રધાનને બોલાવીને આદેશ આપ્યો કે ભાઈ આ પ્રકારનો બગીચો તૈયાર કરો. મને થાક લાગે, બગીચામાં જાઓ, બગીચો જોઈને મને આનંદ થવો જોઈએ ને મારો થાક ઉતરવો જોઈએ. પ્રધાન કે કંઈ વાંધો નહીં, તૈયાર કરી આપીએ. રાજાની આજ્ઞા પ્રમાણે બહુ જ સરસ મજાનો બગીચો તૈયાર થયો. રાજા પોતાના કામકાજમાં વ્યસ્ત હતા, સમય પૂરતો મળતો નહોતો. પણ એક વખત રાજા થોડા થાક્યા. એમને એવું થયું કે ચલો પેલો આપણે તૈયાર કરેલો જે બગીચો છે એમાં આંટો તો મારીએ. એટલે રાજાએ બગીચામાં ગયા. બગીચો બહુ વિશાળ હતો. અંદર ગયા. રાજાએ અનુભવ્યું કે લગભગ મોટા ભાગના વૃક્ષો અને છોડવાઓ મુરઝાયેલા હતા. એટલે એમને માળીને બોલાવ્યો. માળીને બોલાવીને કહ્યું કે ભાઈ આ મુરઝાયેલા કેમ લાગે છે? આને તું પાણી નથી આપતો કે શું છે? આમ જીવ હોય એવું લાગતું જ નથી. પ્રફુલ્લિતતા, તાજગી એવું કંઈ દેખાતું નથી. આમ બધા મુરઝાયેલા હોય ને એવું લાગે છે. માળી કે હું તો પાણી આપું છું, સાચવું છું, ખબર પડતી નથી કેમ મુરઝાયેલા છે. એટલે એક સફરજનનું ઝાડ હતું અને આમ મુરઝાયેલું હતું. એટલે રાજાએ એ સફરજનના ઝાડને જ પૂછ્યું, ભાઈ મુરઝાયેલું કેમ છો તું? એમ. એટલે સફરજનનું ઝાડ કે પણ મુરઝાયેલા જ હોય ને. રાજા કે શું કામ, કારણ શું, મારે એ જ જાણવું છે. સફરજનનું ઝાડ કે જરા મારી બાજુમાં નજર કરો, જવાબ મળી જાય. રાજાએ બાજુમાં જોયું કે ભાઈ મને કંઈ ખબર પડતી નથી, તું સ્પષ્ટતા કર. સફરજનનું ઝાડ કે મારી બાજુમાં તાડ ઊભી છે, દેખાય છે તાડ? રાજા કે દેખાય છે ને. એની ઊંચાઈ જુઓ કેટલી છે? રાજા કે હશે 60 ફૂટ જેવી. સફરજનનું ઝાડ કે એને 60 ફૂટ ઊંચી બનાવી અને મારી ઊંચાઈ જુઓ ખાલી 15 ફૂટનું છું, તો પછી એમાં મુરઝાયેલું જ રહે ને. આનંદ ક્યાંથી આવે? ઊંચાઈ આપવી હોય તો આના જેટલી આપવી જોઈએ ને. એટલે રાજાએ તરત તાડ સામે જોઈ હતી, એ પાછી મુરઝાયેલી હતી, એ તાજી નહોતી. રાજાએ તાળને પૂછ્યું કે આટલી ઊંચાઈ તને આપી અને તોય તું કેમ તાજી નથી? કે ના જ હોય ને તાજી, ઊંચાઈ આટલી આપી પણ ફળ તો એવા આપ્યા નહીં. આ તરબૂચ જો વેલા છે તો એને કેવા ફળ આપ્યા? મને એવા ફળ જ નથી આપ્યા. રાજાએ તરબૂચ સામે જોયું, એ પાછા મુરઝાયેલા. દરેક એકબીજા સાથે સરખામણી કરે અને મુરઝાયેલા જોવા મળે. જેવી દશા આ વૃક્ષોની હતી એવી જ દશા ફૂલોની પણ હતી. એકબીજા સાથે સરખામણી બધા કરતા હતા. રાજા બિચારા કંટાળી અને બગીચાની બહાર નીકળતા હતા ને, ત્યાં એણે એક વેલ જોઈ અને વેલ એટલી તાજી માજી પ્રફુલ્લિત, આમ રાજાના પગ થંભી ગયા. રાજા જોઈએ જ રહ્યા, એટલી સરસ મજાની વેલ હતી. રાજા ઊભા રહ્યા એટલું નહીં, વેલ પાસે ગયા, એનાથી રહેવાનું જ નહીં. એટલે રાજા ગોઠણિયા વાળી અને વેલની માથે હાથ ફેરવવા માંડ્યા, કારણ કે આખા બગીચામાં એકમાત્ર આ વેલ તાજી માજીને પ્રફુલ્લિત લાગતી હતી. પછી રાજાએ વેલને પૂછ્યું કે આખા બગીચામાં બધા મુરઝાયેલા છે,
તું આટલી તાજીમાજી કેમ? વેલ જે જવાબ આપે છે, આપણી વાતનો પાયો ત્યાં છે. વેલ રાજાને એવું કહે છે કે જો જ્યારે આ બગીચો તૈયાર કરવાનો થયો ને અને મને આ બગીચામાં લાવવાનું નક્કી કરવામાં આવ્યું, તો લાવનારને તો ખબર જ હશે ને કે મારામાં ફૂલ નથી આવવાના, મારામાં ફળ નથી આવવાના, મારામાં કોઈ સુગંધ નથી. લાવનારને બધી ખબર હશે. અને છતાંય મને લાવ્યા, એનો મતલબ એમ કે આ બગીચાને સુંદર બનાવવા માટે મારી કંઈક જરૂર છે, તો જ મને લાવ્યા હોય, નહીં તો લાવે નહીં. મેં બીજો કોઈ વિચાર કર્યા વગર માત્ર ને માત્ર મારું મહત્વ સમજવાનો પ્રયત્ન કર્યો, અને એટલે કદાચ હું તમને આટલી પ્રફુલ્લિત દેખાઉં છું. ઈશ્વરે પણ આ સરસ મજાનો બગીચો બનાવ્યો છે, અને એ બગીચાની અંદર આપણને બધાને લાવ્યા છે. સમજી રાખજો, જો ઈશ્વરનું કાર્ય સમજાતું હોય તો એ કોઈ કામ કારણ વગર કરે જ નહીં. એટલે આપણું અસ્તિત્વ જ બતાવે છે કે આ જગતને આપણી જરૂર છે. અસ્તિત્વ જ બતાવે છે. આપણે અહીંયા જીવીએ છીએ, અહીંયા આવ્યા છીએ, એ બતાવે છે કે આ દુનિયાને આપણી જરૂર છે, તો જ પરમાત્મા લાવ્યા હોય, નહીં તો લાવે જ નહીં. અને છતાંય તમે જુઓ, લગભગ 90% જેટલા માણસો જીવતી લાશની જેમ જ જીવે છે. ચહેરા ઉપર સ્માઇલ ન હોય, એમને હાયલા જાય, હાયલા આવે, કાંઈ નહીં, કશું. આપણને એમ થાય લાશો જ આંટા મારે, જીવતી લાશો. શું કામ? કારણ કે કદાચ પોતાની જાતને એ સમજી શક્યા નથી કે પરમાત્મા એને શા માટે આ જગતમાં લાવ્યા હશે. આ માય સેલ્ફ પ્રેક્ટિકલ એક્ટિવિટી મેં એમની પાસેથી જે જાણવા સમજવાનો પ્રયત્ન કર્યો, પોતાની જાતને અને શા માટે પરમાત્મા આપણને આ જગતમાં લાવ્યા હશે, પરમાત્માનું જે કાર્ય છે એ સમજાવવા માટેનો પ્રયત્ન કરતી આ માય સેલ્ફ પ્રેક્ટિકલ એક્ટિવિટી છે. એક વખત વ્યક્તિ જો પોતાની જાતને જાણતો થાય ને સાહેબ, દુનિયામાં કશું જ અશક્ય નથી. જે તકલીફ છે એ જ છે, પોતાની જાતને જાણતો નથી. અને માણસને પોતા માટે સમય નથી. બોલો, બીજે બધે સમય કાઢશે. સૌથી મોટામાં મોટી માણસની આ માનસિકતાની ખબર કોને પડી ગઈ? ચુનીભાઈ, માર્ક ઝુકરબર્ગને. એને ખબર પડી ગઈ કે માણસને પોતાના માટે ટાઈમ જ નથી અને બીજાના માટે ટાઈમ જ છે. ફેસબુક બનાવ્યું. તમે જુઓ, બીજાને પ્રોફાઇલમાં ખણખોદ કર્યા જ કરે, ક્યાં ફરવા ગયો તો, કયા ફોટા મૂક્યા. પોતાનું નહીં કાંઈ, બીજાનું જ જોયા કરવાનું. એટલી ખણખોદ કરે, 2 કલાક 3 કલાક, પણ પોતાનું કાંઈ નહીં. એને ખબર પડી ગઈ, એને રોકડા બનાવી લીધા તરત. કે બીજાનું જાણવામાં બધાને બહુ રસ છે, પણ પોતાનું જાણતા નથી, પોતાની જાતને ઓળખવાનો પ્રયત્ન કરતા નથી. સ્વામિનારાયણ ભગવાને આજથી 200 વર્ષ પહેલા જે વચનામૃત આપ્યું, એ વચનામૃતની અંદર એમણે વાત કરી છે કે જે પોતાની જાતને જાણતો નથી એ આ જગતનો સૌથી મોટામાં મોટો મૂર્ખ છે. સૌથી મોટો મૂર્ખ કયો? જે પોતાને જ ના જાણે, પોતાની આંતરશક્તિઓને ના પીછાણે, પરમાત્માએ આપેલી એ શક્તિઓને ના જાણે. સાહેબ, શ્રીમદ ભગવદ્ ગીતા એના 3 મૂળભૂત જે આપણે યોગ કહીએ, કર્મયોગ, જ્ઞાનયોગ અને ભક્તિ યોગ, એમાં પણ જો સૌથી વધારે મહત્વ, આમ મહત્વ તો દરેકનું હોય જ છે, પણ આપણે પ્રાથમિક શરૂઆતની વાત કરીએ તો જ્ઞાન યોગ. અને જ્ઞાન યોગ એટલે શું? આમ તો જ્યારે ઋષિમુનિઓ તમને જ્ઞાન યોગ સમજાવે ને, કે ઋષિમુનિઓ એટલે પંડિતો જ્ઞાન યોગ સમજાવે તો બહુ લાંબુ સત્ર થાય, 2 દિવસ 5 દિવસ ચાલે, અને 2 કે 5 દિવસ સુધી સત્રમાં બેઠા પછી પણ જ્ઞાન યોગ તો સમજાય જ નહીં કે શું કહેવા માગે છે તે. મારે તમને એ જ્ઞાન યોગ માત્ર અને માત્ર એક પ્રશ્ન અને એના દ્વારા આવતો એક જવાબ એના દ્વારા સમજાવવો છે. જ્ઞાનયોગ શીખવો હોય ને તો જાતને ખાલી એક જ સવાલ પૂછવાનો, હુ એમ આઈ? હું કોણ છું? એક જ સવાલ જાતને પૂછો, પોતાની જાતને આ સવાલ પૂછો, હું કોણ છું? અને જે જવાબ આવે ને સાહેબ, એ જ્ઞાનયોગ. હું કોણ છું સવાલ પૂછો, જવાબ આવે હું શૈલેષ સકપરિયા છું. નો, એ સાચો જવાબ નથી. હું કોણ છું સાચો જવાબ છે અનંત શક્તિઓથી ભરેલો પરમાત્માનો અંશ છું.
અને આ વાત હું નથી કહેતો સાહેબ, ભગવાન કૃષ્ણએ શ્રીમદ ભગવદ્ ગીતામાં જ કહ્યું છે કે પ્રત્યેક જીવ મારો અંશ છે. અને પરમાત્માની આ વાત મનાતી હોય ને તો તમે કે હું, આપણે કોઈ સામાન્ય નથી, આપણે બધા જ પરમાત્માનો અંશ છીએ. પણ આપણને આપણી શક્તિઓનું કોઈ ભાન જ નથી, આપણને આપણી જે આંતરશક્તિઓ છે એનો કોઈ પરિચય જ નથી. મને વાંચનનો બહુ શોખ, ઘણા બધા મિત્રો જાણે છે કે અત્યંત વ્યસ્તતા વચ્ચે પણ સમય કાઢી અને વાંચી લો. મને ગમેલા કેટલાક પુસ્તકો પૈકીનું એક બહુ સરસ મજાનું પુસ્તક, એ પુસ્તકનું નામ છે અનલિમિટેડ પાવર. હું વાંચવા માટે ભલામણ પણ કરું છું. એન્થોની રોબિન્સનું લખેલું આ પુસ્તક, ગુજરાતીમાં એનું અનુવાદ પણ થયું છે અનંત શક્તિઓ એ નામથી. કદાચ અંગ્રેજી ના ફાવતું હોય, વિશ્વની લગભગ અલગ અલગ 21 ભાષાઓની અંદર આ પુસ્તકનું ભાષાંતર થયું છે. ફોર્ચ્યુન 500નું નામ આપે સાંભળ્યું હશે. ફોર્ચ્યુન 500 એટલે આ વિશ્વની ટોચની 500 કંપનીઓ, જેમાં જનરલ ઇલેક્ટ્રિકલ્સથી શરૂ કરી અને બધી જ મોટી મોટી કંપનીઓ આવે, એ કંપનીઓ પોતાના ટોપ મેનેજમેન્ટને કેટલીક ટ્રેનિંગ આપે છે, કેટલીક બાબતમાં તૈયાર કરે છે, અને એના સિલેબસની અંદર આ પુસ્તકને મૂક્યું છે. એટલે તમને એના મહત્વનો ખ્યાલ આવે કે આ પુસ્તક કેટલું મહત્વનું છે. ફોર્ચ્યુન 500 પોતાના ટોપ મેનેજમેન્ટને આપવાની ટ્રેનિંગમાં જે પુસ્તકનો સમાવેશ કરે એ પુસ્તક કેવું હશે? આ કોઈ સામાન્ય પુસ્તક નથી. આપણે ઘણા વાંચે, પુસ્તક તો હોય, પણ કેવું વાંચે? વૈભવ લક્ષ્મી વ્રત, બોલો. માતાજી ફલાણાને ફળ્યા, ઢીકડાને ફળ્યા, પૂછડાને ફળ્યા, હવ ને ફળે. વૈભવ લક્ષ્મી વ્રત ઘરમાં રાખે ને વેચે. જે પુસ્તક તમારું જીવન પરિવર્તન કરી નાખે, જે પુસ્તક તમારી જિંદગી બદલાવી દે, આ અનંત શક્તિઓ પુસ્તક એટલું બધું પ્રચલિત થયું, એની પાછળનું કારણ એ છે કે આ પુસ્તકની અંદર એને કોઈ કાલ્પનિક વાતો નથી કરી, કેટલાક એક્સપેરિમેન્ટ કર્યા. અહીંયા જે પ્રેક્ટિકલ એક્ટિવિટીની વાત કરે છે ને, એમ પ્રેક્ટિકલ એક્સપેરિમેન્ટ કર્યા, અને એક્સપેરિમેન્ટનું જે કંઈ પણ પરિણામ આવ્યું ને, એ પરિણામ એણે એ પુસ્તકની અંદર બધું જ આધાર પુરાવા સાથે નોંધ્યું છે. એ સમજી રાખજો સાહેબ, આ વૈશ્વિક પુસ્તક છે, આપણા સમાચાર પત્રો જેવું નહીં કે જે ગમે એમ છાપી નાખે. પૂરતા આધાર પુરાવા સાથે નોંધાયેલું પુસ્તક, અને એની એક ઘટના મારે તમને કહેવી છે. એમાં એન્થોની રોબિન્સે અમેરિકાની એક ઘટનાનો ઉલ્લેખ કર્યો છે. અમેરિકામાં વસતો કોઈ એક માણસ, એમણે કોઈ મોટો ગુનો કર્યો, ગુનો સાબિત થયો, અને અમેરિકન કોર્ટે એને મૃત્યુદંડની સજા આપી. એમને મારી નાખવાનું નક્કી થયું, મૃત્યુદંડ. આપણે અહીંયા મૃત્યુદંડ આપવા માટે ફાંસીનો ઉપયોગ કરીએ છીએ, અમેરિકામાં પણ ફાંસીનો ઉપયોગ થાય છે, પણ એની સાથે સાથે મૃત્યુદંડ આપવા માટે ત્યાં ઇલેક્ટ્રિક કરંટ એનો પણ ઉપયોગ થાય. જે વ્યક્તિને મૃત્યુદંડ આપ્યો હતો એની તારીખ નિશ્ચિત હતી કે આ તારીખે એમને મૃત્યુદંડની સજા કરવાની. એ દિવસ નજીક આવવા માંડ્યો, લગભગ 7 દિવસની વાર હતી. ત્યારે એ વ્યક્તિને એવું કહેવામાં આવ્યું કે તારા મૃત્યુને હવે માત્ર 7 દિવસ બાકી છે, પણ તને ઇલેક્ટ્રિક કરંટ આપીને મારવાનો નથી, તારી મૃત્યુ આપવા માટેની પદ્ધતિ બદલાવવામાં આવી છે, અને ઝેરી સાપ કરડાવીને તને મારવામાં આવશે. અને એ માટે જે કંઈ પણ પરમિશન લેવાની હોય એ બધી પરમિશનો લેવામાં આવી છે. એકચ્યુઅલી આ વ્યક્તિ ઉપર મનની શક્તિઓની બાબતમાં એક્સપેરિમેન્ટ કરવાનું હતું, અને જે કંઈ પણ પરમિશન કોર્ટની, સરકારની લેવી પડે એ લેવાની હતી. વ્યક્તિનું મરવાનું તો નિશ્ચિત હતું, તારીખ તો આપી હતી, તો પછી એક્સપેરિમેન્ટ કરવા દેવામાં વાંધો શું? સરકારે, કોર્ટે બધી મંજૂરી આપીને એ અંતર્ગત આ પ્રયોગ ચાલતો હતો. પેલી વ્યક્તિને થોડો આમ ડર પેઠો અંદર, યાર મને જો સાપ કરડાવશે તો શું થશે? રોજ એને યાદ કરાવે કે મરવા માટેના 6 દિવસ બાકી, સાપ કરડાવવામાં આવશે. મરવા માટેના 5 દિવસ બાકી, કાઉન્ટડાઉન શરૂ થયું. છેલ્લા દિવસે એમને એવું કહેવામાં આવ્યું કે આવતીકાલ તમારો અંતિમ દિવસ છે, અમે છેલ્લા 6 દિવસથી જોઈએ છીએ કે તમે ડરો છો, ગભરાવ છો, તમારા ચહેરા પર ચિંતા દેખાય છે.
તમારે ડરવાની કેવી કોઈ જરૂર નથી, કારણ કે તમને જે સાપ કરડાવવાના છીએ ને એ આ દુનિયાનો સૌથી ઝેરીમાં ઝેરી સાપ છે. તમને કરડતાની સાથે જ મૃત્યુ થશે, ચિંતા જ નથી. ઇલેક્ટ્રિક કરંટમાં તો હજી તકલીફ પડે, 2-4 ઝાંટકા આવે ને પછી શરીરમાંથી પ્રાણ નીકળે. આમાં તો તમને દંશ માર્યો નથી, ગયા નથી, મરવું સહેલું છે. ઉલટાનું ચિંતા શું કરો છો? ઓલાને વધારે ચિંતા થઈ. મૃત્યુનો દિવસ આવ્યો, એમને એક ખુરશી ઉપર હાથ પગ બાંધી અને બેસાડવામાં આવ્યો. એમની બરાબર સામે 50 ફૂટના અંતરે એક બોક્સ લાવવામાં આવ્યું, બોક્સને ખોલવામાં આવ્યું પહેલાંની હાજરીમાં, અને એમાંથી એક સાપને બહાર કાઢ્યો. એ સાપ એટલો ભયંકર દેખાવમાં, સાહેબ પેલી વ્યક્તિ એ સાપને જોઈ અને એકદમ ગભરાવા લાગી, ડરવા લાગી. સાપ આમ બહાર નીકળ્યો ને આમ સેજ આમ આગળ વધે ને આ વ્યક્તિને આમ ધ્રુજારી છૂટે. પછી એમને એવું કહેવામાં આવ્યું કે તમારું દુઃખ હળવું કરવા માટે તમારી આંખ ઉપર પટ્ટી બાંધી દઈએ, એટલે તમને કશું દેખાય જ નહીં. આ તમારા સુધી આવે ને તમે જોશો ને તો ઉલટાનું તમને તકલીફ પડશે બધું જોઈ જોઈને. એટલે એમની આંખે પટ્ટી બાંધી દેવામાં આવી. પછી જે સાપને છૂટો મૂક્યો હતો ને એને પાછો બોક્સમાં મૂકી દીધો. ત્યાં કોઈ સાપ હતો જ નહીં. માત્ર એક ભ્રમણા ઊભી કરવામાં આવી કે સાપ તારી નજીક છે. આખી ભ્રમણા ઊભી કરી. અગાઉથી નક્કી કર્યા પ્રમાણે એક માણસ ઇન્જેક્શન લઈને આવ્યો. પેલા કેદીને ખાલી એટલું જ કહેવામાં આવ્યું કે સાપ અત્યારે તારી સાવ નજીક પહોંચી ગયો છે અને ગમે ત્યારે તને દંશ મારી શકે છે. પેલો વ્યક્તિ ઇન્જેક્શન લઈને આવ્યો, 3-4 વખત આમ ઇન્જેક્શન ટચ કર્યું અને પછી ઇન્જેક્શન લઈ લીધું. અંદર પાણી ઇન્જેક્ટ પણ નથી કર્યું. ઇન્જેક્શનમાં ગ્લુકોઝનું પાણી હતું, બીજું કશું જ નહીં, ગ્લુકોઝ વોટર હતું. એ અંદર ઇન્જેક્ટ પણ કર્યું નથી, માત્ર 2-3 વખત ટચ કરીને લઈ લીધું. પેલી વ્યક્તિ તરફડિયા મારવા માંડી અને થોડી જ મિનિટોમાં એનું મૃત્યુ થયું. એમના ઉપર એક્સપેરિમેન્ટ કરવાનો હતો, એટલે એક્સપર્ટ ડોક્ટરોની પેનલે એના બોડીનું પોસ્ટમોર્ટમ કર્યું. અહીંયા ડોક્ટર પણ બેઠા છે કોઝ ઓફ ડેથ જાણવા માટે. સાહેબ, જે એક્સપર્ટ પેનલે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આપ્યો એમાં કોઝ ઓફ ડેથમાં કાર્ડિયાક એટેક એ લખ્યું છે, પણ સાથે સાથે એક બાબત એ પણ લખી કે આ વ્યક્તિના શરીરમાં લોહીમાં ઝેર ભળી ગયું હતું અને લોહીમાં ભળેલા ઝેર એના મૃત્યુનું કારણ બન્યું છે. આમ સાયન્સની દ્રષ્ટિએ વિચારો તો મગજમાં ઉતરે જ નહીં. આમાં કેટલાક બેઠા છે એમ કે સાહેબ ગપ્પા મારો પણ માપમાં રાખો સારું, એમ ગપ્પા મરાય એમાં કાંઈ ખોટું નહીં, એમ પણ થોડુંક માપમાં રાખીને ગપ્પા મારો તો વધારે સારું પડે. આ સરસ મજાનું ઠંડુ ઠંડુ વાતાવરણ છે એટલે તમે ટાઢા પોરના હલાવી જાઓ અને અમે તમારી સામે આમાં મોઢું કર્યા કરીએ એમ. એટલે જ મેં તમને પહેલાં કહ્યું કે આ કોઈ સામાન્ય પુસ્તક નથી. ફોર્ચ્યુન 500 જેને પોતાના સિલેબસમાં સામેલ કરે એવું પુસ્તક છે. તો એમને તો નહીં નોંધ્યું હોય, એમને આધાર પુરાવા સાથે નોંધ્યું હશે. મારે એ કહેવું છે કે ઝેર આપવામાં આવ્યું નથી તો ઝેર આવ્યું ક્યાંથી? ઝેર તો આપ્યું જ નથી, આવ્યું ક્યાંથી? સાહેબ, આ દિમાગની એટલી ગજબની તાકાત છે, આ કોઈ સામાન્ય નથી. એટલું ગજબનું છે ને કે ડિસ્ટિલ્ડ વોટરને ઝેર બનાવી દે. આ સામાન્ય નથી. ડિસ્ટિલ્ડ વોટરને ઝેરમાં કન્વર્ટ કરી દે. તમારી મસ્ત મજાની જિંદગીને તહેશ નહેશ કરી નાખે ને એ આનામાં છે. મસ્ત મજાની જિંદગી હોય અને અહીંથી જ ખરાબ થાય, અહીંથી જ શરૂ થાય. આ સામાન્ય બાબત નથી. ડિસ્ટિલ્ડ વોટરને ઝેર બનાવે અને ઝેરને ડિસ્ટિલ્ડ વોટર પણ બનાવે. બે સાવ તહસ નહસ થયેલી જિંદગી હોય ને મસ્ત ટનાટનને ચકાચક બનાવી શકે. એ તાકાત આનામાં છે. અને વાઇસે વર્ષા હું તમને ઉદાહરણ આપું. મીરાજીનું નામ ન સાંભળ્યું હોય એવું અહીંયા બેઠેલી એક પણ વ્યક્તિ નહીં હોય. મીરાજીને મારી નાખવા માટેના પ્રયત્ન થયા. રાણાજીએ દૂધનો કટોરો મોકલાવ્યો અને એમાં ઝેર મિક્સ કર્યું. ઝેર મિશ્રિત દૂધ મીરાજીને આપવામાં આવ્યું. મીરાજીએ દૂધ પી ગયા અને એ સાથે ઝેર મીરાજીના શરીરમાં ગયું. ઝેર મીરાજીના શરીરમાં ગયું પણ મીરાજીનું મૃત્યુ ના થયું. મીરાજી જીવિત રહ્યા. કેમ? પરમાત્માએ તો એનું રક્ષણ કર્યું જ હશે, પણ મીરાજી મનથી મજબૂત હતા. એને ઝેર તરીકે નહીં, કૃષ્ણના પ્રસાદ તરીકે જોતા હતા અને એટલે ઝેરની અસરકારકતા પણ ઓછી થઈ ગઈ. શરીરે કદાચ એને ઝેર તરીકે સ્વીકાર્યું જ નહીં.
આ સામાન્ય બાબતો નથી, આ સામાન્ય ઘટનાઓ નથી, આ ઘણું બધું શીખવી જાય છે. કોણ બનેગા કરોડપતિ જે ચાલતું હતું ને, એમાં કોણ બનેગા કરોડપતિનું આ લાસ્ટ જે સિઝન ગઈ, એમાં આપનામાંથી જો કોઈને ખ્યાલ હોય ને તમે રેગ્યુલરલી જોતા હોય તો દર શુક્રવારે કર્મવીર એપિસોડ આવતો હતો એમાં, દર શુક્રવારે. અને એ કર્મવીર એપિસોડની અંદર કોઈ સરસ મજાની સેવાકીય પ્રવૃત્તિ કરતી એક વ્યક્તિ એમને બોલાવે અને એમની જોડે આ કોણ બનેગા કરોડપતિની રમત રમાય. એમાં લગભગ છેલ્લેથી બીજો અથવા ત્રીજો એ એપિસોડની અંદર મુંબઈમાંથી હરકચંદ સાવલા એને હોટ સીટ પર બેસાડેલા હતા. આ હરકચંદ સાવલા મુંબઈમાં ટાટા કેન્સર ઇન્સ્ટિટ્યૂટની સામે ગરીબ દર્દીઓ માટે, જે લોકો બહારથી આવે છે, એમના માટે ભોજનની મફતમાં વ્યવસ્થા કરે છે, એમના માટે દવાની વ્યવસ્થા કરે છે, પછી તો બાળકો માટે સરસ ટોય બેંક, રમકડાની બેંક, એ અલગ અલગ ઘણા બધા કોન્સેપ્ટ સાથે એ સેવાકીય પ્રવૃત્તિઓ કરે છે. અમિતાભ બચ્ચન એમને એક પ્રશ્ન પૂછે છે, હું જે તમને વાત કહું છું ને એ વાતના સમર્થનના પુરાવાઓ રજૂ કરું છું. ફરી મારી વાત ઉપર વિશ્વાસ ના આવે તો એપિસોડ પાછું જોઈ પણ લેજો. હરકચંદ સાવલા કેબીસી યુટ્યુબની અંદર આપો ને સર્ચ, તરત એપિસોડ આવશે. બચ્ચન એમને એવું પૂછે છે કે તમે કેન્સર હોસ્પિટલની સામે રહી અને તમારી સેવાકીય પ્રવૃત્તિઓ ચલાવો છો. તમે એવી વ્યક્તિઓની નજીક છો કે જે વ્યક્તિ જીવન અને મૃત્યુ વચ્ચે ઝોલા ખાતી હોય. તમારો શું અનુભવ છે એ બાબતે? અને એ વખતે હરકચંદ સાવલા એને જવાબ આપે છે અને એમને એવું કહે છે કે હોસ્પિટલમાં દાખલ થતી વ્યક્તિઓ પૈકી કેટલીક વ્યક્તિઓ ત્યાંથી ઉપર વિદાય લે છે અને કેટલીક વ્યક્તિઓ ઘરે વિદાય લે છે. પણ વ્યક્તિ ઉપર જાય કે ઘરે જાય એના માટે ડૉક્ટર દ્વારા થતી સારવાર કરતાં પણ મને અનુભવે એવું જણાયું છે કે વ્યક્તિનું મનોબળ કેટલું મજબૂત છે ને એ અગત્યનું છે. કેટલીક વખતે કે મેં એવું જોયું છે કે 4th સ્ટેજના કેન્સર સાથે વ્યક્તિ એન્ટર થાય હોસ્પિટલમાં અને સાજી થઈને જાય, અને એવું જોયું છે કે હજી તો કેન્સરની શરૂઆત હોય અને વ્યક્તિ દાખલ થઈ હોય અને એનું મૃત્યુ થાય. બાકીની બધી ટ્રીટમેન્ટ અસર કરે જ છે, ચોક્કસપણે અસર કરે જ, નહીં તો મેડિકલ સાયન્સ હોય શું કામ. પણ સૌથી મોટી ટ્રીટમેન્ટ મારે એ કહેવું છે કે અહીંથી અપાતી હોય છે. કારણ કે અહીંની ટ્રીટમેન્ટ યોગ્ય ન હોય ને તો બાકીની કોઈ ટ્રીટમેન્ટ કારગર નહીં નીવડે. અહીંથી બહુ અગત્યનું હોય છે સાહેબ. તમે અહીંથી કેટલા સ્થિર રહી શકો છો, કેવું વિચારો છો, એના આધારે જીવનની અંદર બધી ઘટનાઓ બનતી હોય છે અને આસપાસની વ્યક્તિઓ અને ઇવન કુદરત એ આપણને સપોર્ટ કરતી હોય છે. મારું ગામ ગોંડલની બાજુમાં મોવિયા, રાજકોટ જિલ્લાનું ગામ. મારા ગામના એક સરપંચ હતા, ગોરધનભાઈ શામજીભાઈ ચાંગેલા સાહેબ. એમને કેન્સર થયું અને એ સ્ટેજનું કેન્સર હતું કે ડૉક્ટરો એમને એવું કહ્યું કે બહુ નહીં જીવી શકે આ માણસ, એમ વધીને કદાચ 6-1 મહિના. એમને ખબર પડી કે મને કેન્સર છે અને શરીર ઉપર એની ઇફેક્ટ પણ દેખાતી હતી. પણ આ માણસ મનનો એવો મજબૂત ને એ એવું કે બરોબર છે, થાય, એ તો કેન્સર થાય, પણ એને કારણે કે એ તો ઉપરવાળાએ લખ્યું હોય એ પ્રમાણે હોય આયુષ્ય. તો એટલું સરસ રીતે લાઈફ જીવે. હું ત્યારે શાળામાં ભણતો, એને કરિયાણાની દુકાન હતી અને મેં જોયું છે કે એ માણસ એકલો ચેસ રમે. બોલો, ક્યાંય એકલા ચેસ રમતા જોયા જ તમે માણસને? આ બાજુથી હાલે, વળી પાછું ઓલી બાજુ પોતે હાલે પાછો બીજો બની, એકલા ચેસ રમે. એની પોઝિટિવિટીને કારણે ડૉક્ટરોએ એવું કહ્યું હતું કે આ માણસ 6 મહિના સુધી કદાચ આ જગતમાં રહેશે. એ 10 વર્ષ રહ્યા, 10 વર્ષ, 10 યર. અને મેં તો મારી નજર સામે જોયું છે. મારે એ કહેવું છે કે વિચારોની અસર જીવન પર થતી હોય છે, વિચારોની અસર શરીર પર થતી હોય છે. આ સમજીએ. મૂળ તો પોતાની શક્તિઓને ઓળખો. આ કેવું છે, બધું અહીંયા જ છે, બહાર કાંઈ નથી. એક બાબા થઈ ગયા નહીં, છે એક બાબા છે, થઈ ગયા એમ તો ન બોલાય, અત્યારે છે, હયાત છે. એક સરસ મજાનો કાર્યક્રમ કરે, સરસ મજાનો, એટલે તમારું ટેન્શન દૂર થઈ જાય. હું એને હાસ્ય દરબાર કહું છું, હાસ્ય દરબાર.
એ કાર્યક્રમમાં શું હોય ખબર છે? આવી રીતે તમે બેઠા છો ને એમ બધા લોકો બેઠા હોય અને પછી મફતમાં નહીં, પાછું ટિકિટ લઈને આવવાનું. ત્યાં તો 2000, 3000, 5000 એવી રીતે ટિકિટ હોય. બાબા છે એ સ્ટેજ ઉપર બરાબર વચ્ચે બેસે. પછી સામે છે ને જેટલા ઓડિયન્સમાં બેઠા હોય ને એમાંથી કોઈક ઊભો થાય મારા જેવો, बाबाजी मैंने ग्रेजुएशन कर लिया है पर नौकरी नहीं मिलती है बाबाजी, तो मैं क्या करूं? હવે બાબાજી એનો જે ઉપાય બતાવે ને તમે જોજો, અને ખરેખર આવો ઉપાય બતાવે છે. હું કાંઈ હસાવા માટે તમને નથી કહેતો, તમે ખાતરી કરજો યુટ્યુબ ઉપર જોઈને. તરત જ બાબાજી છે ને સામે જે ઓલો બેઠો હોય એને તરત એમ કે, અચ્છા बेटा तुम सैंडविच खाते हो? सैंडविच? ये कि जी बाबा जी सैंडविच खाता हूं कभी कभी. वो जो सैंडविच खाते हो तो वो चटनी के साथ खाते हो या चटनी के बिना खाते हो? ये कि बाबा जी चटनी के बिना तो सैंडविच की मजा ही नहीं आती है, चटनी तो चाहिए ही चाहिए साथ में. अच्छा वो चटनी कौन से रंग की होती है? हरे रंग की होती है या लाल रंग की होती है? बाबा चटनी तो लाल रंग की होती है, लाल रंग की चटनी के साथ में सैंडविच खाता हूं. एक काम करो, आज से हरे रंग की चटनी के साथ सैंडविच खाया करो. एक सैंडविच खुद खाया करो, एक गौ मैया को खिलाया करो, कृपा बरसेगी और आपका काम हो जाएगा. અને ઓલો માણસ છે ને એ હાથ જોડી અને તરત બાબાજી કી જય, બાબાજી કી જય એમ બોલે બેહી જાય. હવે સાંભળજો મારે જે કહેવું તે, આ કાર્યક્રમમાં ગામડાના અબૂધ અને અભણ લોકો આવે છે તો કે નહીં, ભણેલા ગણેલા હાઈલી એજ્યુકેટેડ લોકો આ કાર્યક્રમમાં આવે છે. હાઈલી એજ્યુકેટેડ બેઠા હોય, પીએચડી થયેલો બેઠો હોય. કેમ? વાય? શું કામ? કેમ આવે છે? એટલા માટે કારણ કે દરેકને ફાયદો થાય છે, એના પ્રશ્નો હલ થાય છે એટલે આવે છે. અને શું કામ પ્રશ્ન હલ થાય છે? લીલી ચટણી ખાવાથી? તો કે ના, ટ્યુનિંગ ચેન્જ કરે છે અહીંથી કે લીલી ચટણી ખાઈશ એટલે તને નોકરી મળશે, એટલે પેલામાં પોઝિટિવિટી ક્રિએટ થાય. ઓહો લીલી ચટણી ખાશું નોકરી મળી જશે. પછી તે એક સેન્ડવિચ ખાતો હોય 2 ખાય, જલ્દી મળે. અને જેદી નોકરીનું ઇન્ટરવ્યુ આપવા જવાનું હોય, રમેશભાઈ જાહેરાત આપી હોય જોઈએ છે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, તો તેદી તો હવારમાં ખાસ ખાય લીલી ચટણી આરે. અને એ જ એની પોઝિટિવિટી ક્રિએટ કરે. ઇન્ટરવ્યુ આપતી વખતે એનામાં પોઝિટિવિટી રિફ્લેક્ટ થાય, એ સિલેક્ટ થાય અને પછી માને કે સેન્ડવિચને કારણે, સેન્ડવિચ નહીં તારા જ કારણે, ખુદના કારણે મળી, સેન્ડવિચના કારણે નથી મળી. જે લોકોને આ હ્યુમન સાયકોલોજીની ખબર પડી ગઈ ને સાહેબ, એ કરોડો રૂપિયા કમાય છે. બોલો, આ હ્યુમન સાયકોલોજી છે. અને જેને આ હ્યુમન સાયકોલોજીની જાણ થઈ ગઈ છે એ લોકોને એની શક્તિઓનો એના ઉપર પ્રયોગ કરી અને આ પ્રમાણે કરોડો રૂપિયા કમાઈ રહ્યા છે. હું સ્પીપાની અંદર અત્યારે ડેપ્યુટી ડાયરેક્ટર તરીકે કામ કરું છું. સ્પીપામાં અમે ગુજરાતના વિદ્યાર્થીઓ સીધા કલેક્ટર બને, કમિશનર બને એ માટે એને ટ્રેન કરીએ. ગુજરાતના દીકરા દીકરીઓ હોય, ગ્રેજ્યુએશન કરીને આવે અને આ પ્રકારની પરીક્ષા આપે. કેટલાક દીકરાઓ જીપીએસસીની પરીક્ષા આપી અને અધિકારીઓ બને. સાહેબ એક આખું જે ષડયંત્ર ચાલી રહ્યું છે એ મારે આપને કહેવું છે, અને એમાં કેવી રીતે લોકો ભોગ બની જાય છે. અત્યંત પારદર્શક રીતે જીપીએસસી અત્યારે ખૂબ સરસ રીતે કામ કરે છે, પણ થાય શું, એક આખી ટીમ એક પ્રકારનું કામ કરે છે લોકોને ઉલ્લુ બનાવવાનું. દાખલા તરીકે ક્લાસ 1-2ની પરીક્ષા લેવાની, પાસ થઈ ગયા, હવે એનું ઇન્ટરવ્યૂ છે. ઇન્ટરવ્યૂ પહેલાં જેટલા પાસ થયા હોય એ બધાનું લિસ્ટ કોઈ પણ રીતે જીપીએસસીમાંથી કઢાવી લે. પછી દરેકને ફોન કરે કે તમે આ રીતે પરીક્ષામાં પાસ થયા છો અને તમારું ઇન્ટરવ્યૂ છે, તમને ફાયદો થાય એવી વાત કરવી છે, અનુકૂળ સમય હોય ત્યારે કો રૂબરૂ મળીએ. હવે સ્વાભાવિક છે કે વ્યક્તિ થોડી એમાં લપેટાય, આકર્ષાય. પછી એમની પાસે ઓફર મૂકવામાં આવે કે વધારે નહીં, તમારે 5 લાખ રૂપિયા દેવાના,
તમારું સિલેક્શન 100% પાક્કું. અને 5 લાખમાં અત્યારે 5 નહીં, તમે સિલેક્ટ થઈ જાઓ, સિલેક્શન લિસ્ટમાં તમારું નામ આવી જાય, તમે નામ વાંચી લ્યો, પછી તમારે આપવાનું. ત્યાં સુધી 5 આપવાની. બોલો, કરવું જ? હવે આવી ઓફર આપે, કેટલાકના મન ડગે. 100 વ્યક્તિઓનું ઇન્ટરવ્યૂ લેવાનું હોય તો 100 વ્યક્તિમાંથી 30 વ્યક્તિઓ 25 વ્યક્તિઓ આના જાસામાં આવી જાય. પછી એમ કે આવું કંઈ વાંધો નહીં, આપણે તૈયાર છીએ એમ કરવા માટે. એમની પાસેથી બીજું કંઈ જ લેવાનું નહીં, ખાલી આજે ચાલે છે બધું તમને કોલ લેટર લેવાનું. ઇન્ટરવ્યૂનો જે કોલ લેટર એને મળ્યો હોય ખાલી તમે કોપી આપી દો. પછી એમને શું કે ખબર છે કે તમે જ્યારે ઇન્ટરવ્યૂમાં જશો તમારે કોઈ ચિંતા કરવાની નથી, બધું ગોઠવાઈ ગયું છે, બધી વાત થઈ ગઈ છે, તમને જેવી રીતે ફાવે ને એ રીતે તમારે જવાબ આપવાના છે, કશી જ ચિંતા કર્યા વગર. અને ઇન્ટરવ્યૂ પેનલની અંદર આપણે જેની આરે બધું આખું ગોઠવ્યું છે ને એ વ્યક્તિ ઇન્ટરવ્યૂ પેનલમાં હાજર છે, એ પોતે જ બેસશે. અને એની ઓળખાણ રૂપે તમને કહું કે એને સફેદ શર્ટ પહેર્યો હશે, એને સફેદ શર્ટ પહેર્યો હશે. હવે તમે જુઓ સાયકોલોજીકલી કે 5 વ્યક્તિઓની ઇન્ટરવ્યૂ પેનલ હોય, થારી 5માંથી એક તો સફેદ શર્ટ પહેર્યો જ હોય. 5માંથી એક જ પહેર્યો હોય ને ઇન્ટરવ્યૂ આપવા જાય કે ઓહ આ આપણો લ્યો, આપણે જે નક્કી કર્યું તે. બીજું એને એવું કહેવામાં આવે કે તાર કોઈ ચિંતા કરવાની જરૂર નથી, બધું જ ગોઠવાયેલું છે. સાહેબ, ઇન્ટરવ્યૂની અંદર વ્યક્તિનો કોન્ફિડન્સ જ ચેક કરવાનો હોય, એનું જ્ઞાન ચેક કરવાનું હોય, પરીક્ષામાં અગાઉ થઈ ગયું હોય. ઇન્ટરવ્યૂ માત્ર ને માત્ર એ કેટલો કોન્ફિડન્ટ છે, કેવો રિલેક્સ મોડમાં જવાબ આપી શકે છે, એ બધું જોવાનું હોય. હવે આવડો આ જાય હાવ રિલેક્સ જ હોય, કારણ કે નક્કી જ છે કે 5 લાખમાં ગોઠવું જ છે આપણે તો. એટલે ઓલા જે પ્રશ્નો પૂછે આવડે કે ન આવડે એને સરસ જવાબ આપે. શું થાય? એના એ જ કોન્ફિડન્સને કારણે એ સિલેક્ટ થાય અને સિલેક્ટ લિસ્ટમાં નામ આવે. હવે 25 જણાને આવી રીતે લીધા હોય, 25માં નહીં તો સારું 3-4 જણા તો એમને સિલેક્ટ થઈ જ જાય એની મેળે. અને એ 3-4 જણા જે સિલેક્ટ થઈ જાય એને પછી પૈસા લઈ લેવાના 5-5 લાખ રૂપિયા. અને બાકીના આ લોકોનો સંપર્ક કરે કે અમારું ન થયું તો એને જવાબ આપે કે આ વખતે ભાઈ બહુ થોડુંક વધારે પડતું તકલીફવાળું હતું, આ વખતે ગોઠવી નથી અગાણું, આપણે નેક્સ્ટ વખતે જોવું એમ. તમે ક્યાં કંઈ આપ્યું હતું? મારે જે વાત કેવી છે તમે સમજો. આ બધી બાબતમાં હું તમને એ કહેવામાં બધું અહીંથી જ છે આપણાથી, પણ આપણે બીજા ઉપર ડિપેન્ડન્ટ થઈ જઈએ છીએ. એક અતિ અગત્યની વાત હવે આ જ સંદર્ભમાં મારે તમારી સમક્ષ મૂકવી છે. મારા એક બહુ સારા મિત્ર, આ મારા પિતાજીની ઉંમરના એ છે, પણ ખૂબ સારા મિત્ર, એ થોડો સમય પહેલાં સરકારમાંથી રિટાયર્ડ થયા, જિલ્લા આરોગ્ય અધિકારી તરીકે. એ ડૉક્ટર હતા, જિલ્લા આરોગ્ય અધિકારી તરીકે નિવૃત્ત થયા. એમનું નામ નહીં આપું, પણ રાજકોટમાં નિવૃત્ત થયા પછી એણે પોતાની એક ક્લિનિક શરૂ કરી. નિવૃત્ત થયા પછી અને જે ક્લિનિક શરૂ કરીને એ ક્લિનિક ફર્ટિલિટીની ટ્રીટમેન્ટ માટેની ક્લિનિક છે. ફર્ટિલિટી ટ્રીટમેન્ટ એટલે જેને બાળક નથી થતું એ દંપતીને બાળક થાય એના માટેની એ દવા આપે છે. એમની જે આ ક્લિનિક ચાલે છે ત્યાં લગભગ 60-70% સક્સેસ રેશિયો છે. એટલે જે લોકો દવા લે છે એમાં 60-70% કે જેમને ત્યાં સંતાન નથી થતા એમને ત્યાં સંતાન થાય છે. 60-70% સારું રિઝલ્ટ આવે છે. પછી એક વખત એ મને મળવા માટે આવ્યા હતા, અમે બે બેઠા હતા, બીજું કોઈ જ નહીં, અમે બે જ હતા ચેમ્બરમાં. મેં એમને એવું કહ્યું કે તમે આમ સાચું કહો કે એવી દવા હોય કે જેમને દીકરા કે દીકરી ના થતા હોય ને તમે દવા આપો દીકરા કે દીકરી થાય, આવી દવા હોય ખરી? મને કે ના, કેટલીક દવાઓ હોય જે થોડી ઘણી મદદ કરી શકે, પણ મેડિકલ સાયન્સમાં એવું કાંઈ ના હોય કે તમે એ દવાને આધારે એમ કે, અથવા આયુર્વેદ કે દવાને આધારે બાળક જન્મે જ કે દીકરો કે દીકરી જન્મે જ સંતાન જન્મે, એવું ના હોય. તો તમારે ત્યાં 60-70% જે સક્સેસ રેશિયો છે એનું કારણ શું? હવે જોજો એ જે કારણ કે તે મને એમણે એવું કહ્યું કે સાહેબ બહુ ખુલ્લીને હૃદયથી વાત કરું તો એનું બીજું કંઈ જ કારણ નથી, માત્ર 5% જેવી દવા અને 95%
વ્યક્તિની મેન્ટાલિટી ચેન્જ કરું છું. મેં કહ્યું કેવી રીતે? એને સિક્રેટલી પોતાની વાત કહી દીધી. એણે એવું કહ્યું કે જો સાહેબ, કોઈ પણ વ્યક્તિ મારે ત્યાં ટ્રીટમેન્ટ માટે આવે ને એટલે મારી પહેલી શરત હોય કે એકલી વ્યક્તિએ નહીં આવવાનું, પતિ પત્ની બેય આવવાનું, એકે નહીં આવવાનું. મારી આ પહેલી શરત. એટલે પતિ પત્ની બેય આવે. પતિ પત્ની બેય આવે, બંને બિચારા સંતાન ન હોય એટલે સ્વાભાવિક છે થોડાક મૂંઝાયેલા હોય, બેસાડું. પછી એમને પહેલી બેઠકમાં ખાલી એટલું જ સમજાવું, જો તમારે સંતાન નથી થતું તો એ માટે 2 કારણો જવાબદાર હોય મુખ્ય. એક તમારું નસીબ અને બીજું તમારું શરીર. તમારા નસીબમાં કદાચ સંતાન ના હોય, પરમાત્માએ તમારા નસીબમાં, તમારા ભાગ્યમાં સંતાન લખ્યું જ ના હોય. અને જે બીજું કારણ છે એ છે શરીર. કદાચ પરમાત્માએ લખ્યું હોય પણ તમારા શરીરમાં કંઈક ખામી હોય અને એને કારણે સંતાન ન અવતરતું હોય. હવે જો તમારા નસીબમાં સંતાન ના હોય ને તો એને તો આપણે કોઈ સંજોગોમાં ચેન્જ નહીં કરી શકીએ, એ તો શક્ય જ નથી. પણ જો તમારા નસીબમાં સંતાન હોય અને તમારા શરીરમાં કોઈ તકલીફ હોય તો એ દવાથી દૂર થશે. એટલે હવે આપણે કામ એ કરવું પડે કે તમારા નસીબમાં સંતાન છે કે કેમ એ ચેક કરવું પડે, એ જોવું પડે. હવે કામ એ કરવું પડે અને એના માટે તમારે જન્મકુંડળી બનાવવી પડે. એટલે એક કામ કરો, બંને જાઓ, તમારી કુંડળી બનાવો અને કુંડળી બનાવીને પછી તમે લાવજો અને પછી આપણે નક્કી કરીએ. એ કે સાહેબ બીજી વખતે છે ને એ કુંડળી બનાવીને લાવે અને આવે અને મારી સામે, સાહેબ જ્યારે કુંડળી બનાવીને લાવ્યા હોય એ વખતે હું બંનેને જોઉં ને એટલા ટેન્શનમાં હોય ને બે, કારણ કે આખા લાઈફનું ડિસિઝન મહત્વનું આવવાનું હોય, સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવતો હોય એમ. બેન સામે બેહાડું, પછી કુંડળી લઉં બેયની અને કુંડળી લઈને આમ જોયા કરું. એકદમ વિદ્વાન હોય ને પંડિત એવી રીતે થોડીક વાર આમ જોઉં, થોડીક વાર આમ જોઉં. સાહેબ કે ભગવાનના સોગંદ ખાઈને કહું છું, આરામ છે કાંઈ ખબર પડતી હોય છે? કશી જ કોઈ જ ખબર નથી પડતી કાંઈ. આમ કુંડળીને એવી જોયા કરું ને આમ બે આમ જોયા જ કરું 5 મિનિટ સુધી કશું જ બોલ્યા વગર આમ સાયલેન્ટ. અને ઓલા બે એવા ટેન્શનમાં હોય. પછી કે 5 મિનિટ પછી કહું, જો ભાઈ તમારામાં જો આ શુક્ર 4થા સ્થાને છે, હવે કયું કયા સ્થાને છે અહીં કોણ ખબર છે, અને સામેવાળાને શું ખબર કોણ કયામાં સ્થાને છે ને કેટલામાં સ્થાને છે. બેનને કહું, બેન તમારામાં જો આ આટલામાં સ્થાને છે, અને આ એવું બતાવે છે કે તમારા નસીબમાં એક નહીં, તમારા નસીબમાં 2 સંતાન છે. એ કે સાહેબ આટલું બોલું અને ચહેરા બદલાઈ જાય આખા બેયના. મારું કામ પૂરું, 95% કામ પૂરું થઈ ગયું સાહેબ. ચહેરા બેના આમ સીધું જે ટેન્શનમાં આવ્યા હતા ને એકદમ આનંદમાં આવી જાય. આ કેના જેવી વાત હોય? ડૉક્ટર એમ કહે કે ભાઈ બ્લડ શુગરનો રિપોર્ટ કરાવતા હો તો રિપોર્ટ, હવે તો જો કે બધાને વાંચવાની ખબર પડી ગઈ છે એટલે પોતે જ જોઈ લે છે, પણ ખબર ના પડતી હોય તો રિપોર્ટ લઈ અને જ્યારે ડૉક્ટર પાસે જાય ત્યારેની સ્થિતિ કેવી હોય એમ. અને ઓલો આ તો સમજી આજી ચલો ને બ્લડ શુગરવાળું તો કેન્સરનું કંઈ હોય, બાયોપ્સી કરાવી હોય અને પછી રિપોર્ટ આવે ને ડૉક્ટર પાસે જાય અને એવા આમ કેવી સ્થિતિ હોય ને ડૉક્ટર આમ જોઈને એમ કે કોઈ ચિંતા નથી, કશું છે જ નહીં. કેટલા રિલેક્સ થઈ જાય કે સાહેબ બસ આવા જ રિલેક્સ થાય એકદમ. મારું 95% કામ પૂરું, પછી 5% નોર્મલ કંઈ એવી દવાઓ હોય તો હું આપું. સાહેબ તમારા નસીબમાં 2 સંતાન છે, આ વિચાર એના બ્રેનની અંદર એ પ્રમાણે ચાલુ થાય અને બાળક પેદા કરવા માટે જે રસની જરૂર પડે ને શરીરે રસ પેદા કરવા માંડે, આખું શરીર એના માટે સાથ આપવા માંડે ને આવે બાળક. સાહેબ એ જે કંઈ પણ બને, દરેક વાત હું આપને એ જ કહેવા માગું છું ઉદાહરણો દ્વારા, જે કંઈ પણ જીવનમાં બને છે એ માત્ર અને માત્ર આપણા વિચારોને કારણે જ બને છે. બહારનું એટલું બધું કંઈ મહત્વનું નથી હોતું. તમે જુઓ કેટલીક વખત અહીંથી અમુક બાબતની આપણે માન્યતાઓને ઠસાવી દીધી હોય ને, એ માન્યતાઓ હંમેશા આપણને એ તરફ ખેંચી જાય કે એ કરવા તરફ આપણને દોરે. હું એક ઉદાહરણ સાથે તમને સમજાવું. માની લ્યો કે તમને તાવ આવે. સુરતમાંય કદાચ એવું હશે, અમારા વિસ્તારમાં છે જ તે. અમુક ડૉક્ટરને અમુક બાબતમાં એક્સપર્ટ લોકોએ ડિક્લેર કરી દીધા હોય. જેવી રીતે લોકગીત હોય એવી રીતે લોક ડૉક્ટરે હોય એમ, ખાલી લોકગીત હોય એમ નહીં. એમ કે આ ડૉક્ટર છે ને એ ગુમડાના ડૉક્ટર છે, ગુમડું થયું હોય ને તો એની પાસે જવાનું, તરત મટી જ જાય. આવા અલગ અલગ, આ તાવના ડૉક્ટર છે, આ સાહેબની તમે દવા લ્યો ને તમને તાવ આમ ચપટી વગાડતા તાવ વયો જાય. હવે તમે એ ડૉક્ટર પાસે જાઓ
એમને શરીર બતાવો, તમને દવા આપે. હું બીજી રીતે સમજાવું. એક માની લો કે ડૉક્ટર છે, તમે પોતે એની પાસેથી 2 કે 3 વખત દવા લીધી છે. જ્યારે દવા લો તાવ જતો જ રહે તરત જ. હવે તાવ આવ્યો, તમે એ જ ડૉક્ટર પાસે જાઓ અને એ જ ડૉક્ટરનું દવાખાનું ત્યારે બંધ હોય અને કમ્પાઉન્ડર એમ કે સાહેબ કાલે આવશે, આજે સાહેબ બહાર મેરેજમાં ગયા છે. એટલે બીજા ડૉક્ટર પાસે જાય, દવા લે, ફેર ન પડે બહુ. પછી જ્યારે પહેલા ડૉક્ટર આવે ત્યારે એમની પાસે જાય, દવા લે અને તરત જ 2 કલાકમાં તાવ જતો રહે. સાહેબ ઘણી વખત તો એવું બને કે એ જ દવા હોય, એ જ ઓને જ આપી હોય, સેમ ટુ સેમ, પણ અહીંયા બાંધેલી કેટલીક માન્યતાઓને કારણે અમુક બાબતની અસર થાય, અમુક બાબતની અસર ના થાય. એટલે મારે જે પહેલી વાત તમારી પાસે મૂકવી હતી એ હતી, આપણને 10મા ધોરણમાં કે 12મા ધોરણમાં જ્યારે ભણતા હશું ને ત્યારે ગુજરાતીમાં નિબંધ પણ આપણને પૂછાતો, આપણા ઘડવૈયા બાંધવ આપણે, આવું પૂછાતું, આપણા ઘડવૈયા બાંધવ આપણે, અને ગોખી ગોખીને લખતા બધું. આપણા ઘડવૈયા બાંધવ આપણે, બીજું કાંઈ નહીં. ખરેખર આપણું નસીબ આપણે જ લખીએ છીએ અને આપણી જિંદગીની ડિઝાઇન આપણે જ તૈયાર કરીએ છીએ. આપણા જિંદગીની રંગોળી આપણે જ બનાવીએ છીએ. એમાં કાળા રંગ પૂરાતા હોય તો એ આપણે જ પૂરીએ છીએ અને એમાં રંગબેરંગી અલગ અલગ પ્રકારના રંગો પૂરાતા હોય તો એ આપણે જ પૂરીએ છીએ. પહેલી બાબત, જાતને ઓળખજો, આંતરશક્તિઓને ઓળખજો. જો આંતરશક્તિઓની ઓળખ મળે, વ્યક્તિ જાતને ઓળખી શકે તો અદ્ભુત કામ કરી શકે. હવે બીજી વાત, ચલો ઓકે, હું મારી જાતને ઓળખું, મને આ વિચાર આવે કે ના બરોબર છે, સાચી વાત છે, ભગવાને ખૂબ શક્તિઓ આપી છે, હું જે વિચારું એ જ પ્રમાણે મારા જીવનમાં બધું બનતું હોય છે. તો એ બીજી વાત આવે છે અને એ વાત એ આવે છે કે મારી આ શક્તિઓનો યોગ્ય ઉપયોગ કરવા માટે મારી આજુબાજુ રહેલી વ્યક્તિઓ એ પ્રકારની હોવી જોઈએ. તમે કોનો સંગ કરો છો, તમે કોની જોડે બેસો છો, કોની જોડે વાતો કરો છો, કોની જોડે ચર્ચા કરો છો, એને આધારે આખી જિંદગીની ડિઝાઇન તૈયાર થતી હોય છે. તમારી બાજુમાં કોણ છે? પાંડવોની સાથે કૃષ્ણ હતા અને કૌરવોની સાથે શકુની હતા. તમારા સલાહકાર કોણ છે ને એને આધારે જિંદગીનો જંગ લડાતો હોય. જરાક આપણે એ પણ જોવું કે આપણી સાથે કોણ છે. હું અહીંયા 2 રીતે કહેવાનો પ્રયત્ન કરીશ, એક આંતરિક રીતે, બીજું બાહ્ય રીતે. આંતરિક રીતે પણ સમજો સાહેબ કે આંતરિક રીતે આપણા દરેકની અંદર સારું અને ખરાબ આ બંને તત્વો છે. દરેકમાં, મારામાંય હું આટલું સારું સારું બોલું, હું હારો એવું ના હોય. અંદર મારામાંય કેટલું ગંદુ પડ્યું જ હોય, ગંદકી હોય જ. એને ઓળખવી પડે સાહેબ. એક કથાકાર હતા ને, બહુ સરસ મજાની આમ કથા કરે, સારી વ્યક્તિ હતી, ખાલી કથા કરે એવું નહીં, એમનું જીવન પણ એ પ્રકારનું હતું, બહુ સરસ લોકોને સંદેશ આપે. એક વ્યક્તિને મળવા માટે ગઈને પછી એમને એવું કહ્યું કે તમે જ્યારે વાતો કરો છો ને ત્યારે બહુ જ સરસ લાગે છે, આમ દિલને ગમે છે, પણ એની અસર આમ લાંબા સમય માટે કેમ નથી રહેતી? ટૂંકા સમય માટે જ એની અસર કેમ રહે છે? લાંબા સમય માટે એની અસર નથી રહેતી, બહુ ટૂંકો સમય એની અસર રહે છે ને પછી અસર જતી રહે છે. આવું કેમ થાય છે? પહેલાં એવું કહ્યું કે કામ કરજો ને, તમે સાંજે મારા ઉતારે મને મળવા માટે આવજો. સાંજે તમે ઉતારે આવજો મને મળવા માટે, હું તમને સમજાવીશ. આ ભાઈ સાંજે એમને ઉતારે મળવા માટે ગયા. ઉતારે મળવા માટે ગયા ને તો એનો જે રૂમ હતો એટલો સરસ રૂમ. હજુ આ બહુ અઘરી વાત કહેવા જઈ રહ્યો છું, પણ જરા એને સમજવાનો પ્રયત્ન કરજો. બહુ સરસ મજાનો રૂમ હતો, એકદમ મસ્ત, સરસ સોફા, એકદમ સરસ કર્ટેન, પડદા લગાડેલા, અને અંદર દાખલ થયા એટલી સરસ સુગંધ આવે. પછી વાતો કરતા હતા પેલા કથાકારને આ ભાઈ. ધીમે 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 પેલી વ્યક્તિને અનુભવાતું હતું કે જે સુગંધ આવતી હતી ને એ સુગંધ ધીમે 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 ઓછી થવા માંડી. 15 મિનિટ થઈ, સુગંધ અદ્રશ્ય. અને સુગંધ અદ્રશ્ય એટલું નહીં, પછી તો એવું થયું કે દુર્ગંધ ચાલુ થઈ. સુગંધ અદ્રશ્ય થઈ ગઈ, દુર્ગંધ ચાલુ થઈ, દુર્ગંધ ધીમે 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 વધવા માંડી, અને અડધી કલાક પછી તો આ માથું ફાડી નાખે એવી દુર્ગંધ આવીને એમ થાય કે ભાઈ બહાર માર નીકળી જ જાવ અહીંયા નથી રહેવું. અને એને કીધુંય ખરું કે આ તો કેવું છે, હું આવ્યો ત્યારે સુગંધ, સરસ મજાની સુગંધ, અને પછી દુર્ગંધ ચાલુ થઈ ગઈ, માથું ફાડી નાખે એવી દુર્ગંધ છે.
કથાકારે એવું કહ્યું કે એક કામ કરો, આ સરસ મજાનો તમને રૂમ દેખાય છે ને, સજાવેલો ધજાવેલો, ચાર ખૂણામાં સરસ મજાના આમ પોસ્ટર રાખ્યા છે, આપણે ચારેય ખૂણામાં જો પોસ્ટર સરસ મૂક્યા છે, ગમે છે ને તમને પોસ્ટર જોયા કે આ બહુ સરસ ફાઇન પોસ્ટર છે. હવે એક કામ કરો, આ ચારેય ખૂણામાં જે પોસ્ટર છે ને ત્યાં જઈ અને પોસ્ટરની પાછળ શું છે ને એ જરાક જોઈ આવો ને. ચારેય ખૂણામાં પોસ્ટર રાખ્યા, જરાક ત્યાં જઈને જોઈ આવો. ગયો, એક જગ્યાએ ગયો, જોયું તો પોસ્ટરની પાછળ સડેલા શાકભાજી હતા, બધા સડેલા શાકભાજી બધા પડેલા હતા અને એટલી દુર્ગંધ મારતા હતા. બીજા ખૂણામાં જઈને જોયું તો ત્યાં એ જ પ્રમાણે કોઈ મૃત પ્રાણીનું શરીર પડ્યું હશે અને એકદમ વાસ મારે. દરેક ખૂણામાં આવી ગંદકી હતી. પેલી વ્યક્તિ તરત બહાર જ નીકળી ગઈ. પછી કથાકારે એવું કહ્યું કે તમે આવ્યા ત્યારે સુગંધ શું કામ આવતી હતી એ ખબર પડી? એ કે હા, તમે સ્પ્રે છાંટ્યો હશે. એ સ્પ્રેની જે સુગંધ હતી ને એ બહુ ટૂંકો સમય રહી. કેમ? તો કે ચારેય ખૂણામાં દુર્ગંધ હતી, એટલે ચારેય ખૂણાની અંદર કચરો હતો. એટલે એમ આપણું મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર, આ ચારેયની અંદર મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, આ ચારેયમાં એટલો કચરો ભર્યો છે, એટલો કચરો ભર્યો છે કે બહારની સુગંધની અનુભૂતિ થોડોક સમય માટે જ થાય. આવી વાતો થાય ને થોડોક સમય અનુભૂતિ, પછી ઓલી કચરાની દુર્ગંધ ચાલુ થઈ જાય તો આની સુગંધ પૂરી થઈ જાય. ઘણે કે સાહેબ આ કોટો કેમ નથી રહેતો? એટલા માટે નથી રહેતો કે અંદર કચરો બહુ છે. અને કચરો ખાલી થાય તો પછી સાહેબ સ્પ્રેની જરૂર નહીં, ખાલી એક અગરબત્તી પ્રગટાવીને એવી સુગંધ આવ્યા કરે, એવી સુગંધ આવ્યા કરે. આ પ્રકારની એક્ટિવિટી આ કચરો બહાર કાઢવાનું કામ કરતી હોય. કચરો બહાર નીકળે ને આમ અઘરું છે, અશક્ય નથી. અને એ ક્યારે બહાર નીકળે તો કે એક તો મારી અંદરની શક્તિઓનું ઓળખું. મેં તમને કહ્યું ને, સારું અને ખરાબ બેય તત્વ છે સાહેબ. બંનેમાંથી જેને પોષણ મળે એ મજબૂત થાય, આટલું સ્વાભાવિક છે. મારી અંદર એક સારું તત્વ છે, મારી અંદર એક ખરાબ તત્વ છે, મારામાં દેવદૂત પણ છે, મારામાં શૈતાન પણ છે. હું જેને પોષણ આપીશ એ મોટું થશે અને બાકીના દાબી દેશે. આ નક્કી છે, નિશ્ચિત છે. એક ટ્રેનની અંદર ઉનાળુ વેકેશનમાં કેટલાક લોકો બહાર ફરવા માટે જતા હશે, વેકેશનનો લાભ લેવા માટે, અને બરાબર એ વખતે એક સીટ ઉપર 3 વ્યક્તિ બેઠી હતી. એ 3ની જ સીટ હશે, સમજજો. આમ તો વધારે સારી રીતે તમે સમજી શકો એટલે હું હજી થોડુંક ઓછું કરું. 2 વ્યક્તિની સીટ હતી, 2 વ્યક્તિ બેઠી હતી. ત્રીજી વ્યક્તિ એના ઉપર બેસી શકે એમ નહોતી. 2 જ વ્યક્તિ બેઠી હતી, ત્રીજી વ્યક્તિ બેસી શકે એવી નહોતી. એ બંને વ્યક્તિઓ ત્યાં બેઠી હતી. એક વ્યક્તિ વ્યસની હશે, એક વ્યક્તિ સદાચારી હશે. એક ત્રીજી વ્યક્તિ ત્યાં આવી અને એ વ્યક્તિ વ્યસની હતી. એટલે વ્યસનીને ઓળખી કાઢે અને તરત જોયું આ આપણા માઇલો છે. એટલે હળવેકથી કીધું ભાઈ અહીંયા બેહ ને, પણ જગ્યા હતી નહીં, પણ તોય સેજ જગ્યા કરી દીધી. બેસ ને, કંઈ વાંધો નહીં, સેજ જગ્યા, બેસ ને એમ કરીને જગ્યા કરી દીધી. જગ્યા કરી દીધી ને પછી આ બંને જણાઓએ બે સરખા થઈ ગયા. એટલે બંને જણાઓ એવા આમ પગ પોળા કરતા જાય, એવા પગ પોળા કરતા જાય. ઓલો ધીમે ધીમે બાજુમાં ખસતો ગયો ને એક સમય એવો આવ્યો કે બિચારો સીટની નીચે વયો ગયો. એમ અંદર રહેલો શૈતાન અને અંદર રહેલો દેવદૂત, એ બેમાંથી જેને પોષણ મળે ને, તમે માની લ્યો કે દેવદૂતને પોષણ આપો તો દેવદૂત ધીમે ધીમે એવો બીજાની સાથે રહીને, એવા વિચારો સાથે રહીને એવો મજબૂત થતો જશે કે હળવેકથી શૈતાનને બહાર કાઢી મૂકશે. અને જો શૈતાનને પોષણ આપો તો ધીમે ધીમે એ એવો મજબૂત થતો જશે કે હળવેકથી દેવદૂતને બહાર કાઢી નાખશે. આપણા ઉપર આધાર રાખે છે કે આપણે શું કરવું છે. સાહેબ, યુગે પરિસ્થિતિ બદલાતી જાય છે. દરેક યુગ તમે જોતા જાઓ તમને ખબર પડે, યુગે પરિસ્થિતિ બદલાય છે. એક યુગ એવો હતો કે જેમાં દેવો અને દાનવો એ બંને વચ્ચે યુદ્ધ ચાલતું હતું, દેવો અને દાનવો વચ્ચે. પછીનો એક યુગ એવો આવ્યો કે જે યુગની અંદર એ યુદ્ધ થોડુંક નજીક આવ્યું અને દેવો અને દાનવો વચ્ચે નહીં, 2 રાજ્યો વચ્ચે યુદ્ધ થયું. પછીનો એક યુગ એવો આવ્યો કે જેમાં 2 પરિવાર વચ્ચે યુદ્ધ થયું, કૌરવ અને પાંડવ. અને હવેનો યુગ એવો આવ્યો છે કે અંદરને અંદર યુદ્ધ ચાલે છે. અંદર જ, અહીંયા જ યુદ્ધ ચાલે છે, સારા અને ખરાબ વચ્ચે.
અને એમાં તમે જેવી વ્યક્તિની સાથે રહો તમે એવા બની જાઓ. આપણા જીવનમાં નકારાત્મકતાઓ કેમ આવે છે? વાય જરાક આ વિચારવા જેવું. કેમ સતત આજુબાજુ નકારાત્મક 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 એટલી નેગેટિવ ઉર્જા ફેલાવે છે. અને એને કારણે જે સમાજની અંદર માહોલ પેદા થયો છે, મેં તમને કીધું ને, જીવતી લાશ, એ આને કારણે જ છે, નકારાત્મકતાઓને કારણે. વ્યક્તિ એમ કહેતી હોય, અરે જીવન જીવવા જેવું લાગતું નથી ને આ દુનિયા તો બહુ જ બગડી ગઈ છે, કેમ જીવવું, કેવી દુનિયા થતી જાય છે, કેવા માણસો થતા જાય. તમને આવા વિચાર આવવા માંડે ને, ખાલી ખરેખર તમે 1 મહિનો પ્રયોગ કરજો. 1 મહિનો ફેસબુક બંધ કરી દો, 1 મહિનો વોટ્સઅપ બંધ કરી દો, 1 મહિનો ટીવી ચેનલ જોવાની એટલે ન્યૂઝ ચેનલ જોવાની બંધ કરી દો, અને 1 મહિનો છાપું વાંચવાનું બંધ કરી દો. તમને દુનિયા જીવવા જેવી લાગશે. આ દુનિયા તો મસ્ત છે. એલા બહારથી આવતું હતું જેવું બધું, જે કચરો જ હતો, જે જરૂરી જ નહોતું, એવી બધી બાબતો આપણને સતત, એટલે મેં કીધું ને કે આ નકારાત્મકતા વ્યક્તિને પોતાનું જીવનનો આનંદ માણવા દેતી નથી. આપણી જે શક્તિઓ છે ને એ શક્તિઓને દાબી દે છે. હું ઘણી વખત મારા વિદ્યાર્થીઓને વાત કરવાની હોય ને ત્યારે આ વાત અચૂકપણે કહેતો હોઉં છું. એક સિંહણ હતી અને એ સિંહણે બચ્ચાને જન્મ આપ્યો. પછી બચ્ચાને જન્મ આપીને સિંહણ તો બિચારી મૃત્યુ પામી, મરી ગઈ. બચ્ચું મા વગરનું થઈ ગયું. ત્યાંથી 4-5 ઘેટા નીકળ્યા અને ઘેટાઓએ જોયું કે આ બચ્ચું મા વગરનું થઈ ગયું. હવે બિચારું મોટું કેવી રીતે થશે, કેમ આગળ વધશે, કેવી રીતે જીવશે? એમને દયા આવી એટલે ઘેટાઓ આ સિંહના બચ્ચાને પોતાની સાથે લઈ ગયા. પોતાની સાથે લઈ ગયા, ઉછેરીને એને મોટું કર્યું. બચ્ચું મોટું થયું. સિંહ હતો, થઈ ગયો ઘેટા જેવો, કે ઘેટા ભેગો રહ્યો. ઘેટા ભેગો રહ્યો બિલકુલ એના જેવો, ઘેટાની જેમ બોલે, ઘેટાની જેમ ચાલે, ઘેટાની જેમ ડરે. એક વખત જંગલનો સિંહ એ ભૂલો પડી ગયો ને આ બધા ઘેટા રહેતા હતા ત્યાં આવી ગયો અને જંગલના સિંહે જોયું કે આ તો હારો સિંહ અને ઘેટા ભેગો, આવું તો કેવી રીતે હોઈ શકે એમ, અને આ ના ચાલે, આ મારે એને પકડવો પડે, પૂછવું પડે કે ભાઈ તો આના ભેગો કેમ? જંગલના સિંહે દોટ મૂકી અને જંગલના સિંહને જોયો એટલે ઘેટા ભાગ્યા. ઘેટાની સાથે મોટો થયેલો સિંહ પણ ભાગ્યો, પણ જંગલના સિંહે દોટ મૂકીને એને પકડી લીધો. એને પકડ્યો અને પેલો જે ધ્રુજે આખો આમ વાઇબ્રેટ મોડ ઉપર મુકાઈ ગયો. પછી જંગલના સિંહે પૂછ્યું, ભાઈ આટલી બધી ધ્રુજારી કેમ, આટલો બધો કેમ ધ્રુજે છે? તો કે પણ બીક લાગે ને. પણ કોની બીક લાગે છે? કે તમારી. મારી બીક શું કામ લાગે છે? તમે સિંહ છો ને. સિંહ કે તો તું કોણ છો? એ કે હું ઘેટું છું. એ કે નો હોય ભલામણા, તું સિંહ જ છો. હું ઘેટું છું. બહુ સમજાવવાનો પ્રયત્ન કરે, કોઈ રીતે સમજે જ નહીં. પછી સિંહ એને એક શાંત સરોવરના કાંઠે લઈ ગયો. પેલું તળાવનું એકદમ શાંત પાણી હતું, એમાં પ્રતિબિંબ બતાવીને કીધું જરાક જોતો, મારા જેવો દેખાય છે? આમ જો, નજર કર. જોયું કે હા તમારે જેવો જ દેખાવ છો. ત્રાડ પાડ, અવાજ કર, ધીરે ધીરે બોલમાં, સિંહ છો તું. સેજ અવાજ કર્યો અને પછી ખબર પડી કે હું સિંહ જ છું, પણ આ ઘેટા ભેગો રહ્યો ને એટલે ઘેટા જેવો થઈ ગયો. એમ જન્મજાત તમે બધા સિંહ અને સિંહણ જ છો, પણ આપણી આજુબાજુ કેટલાક નબળા વિચારોવાળા ઘેટા ઘેટીઓ આવી ગયા ને એટલે એવા થઈ ગયા. કંઈક વિચાર લઈને જાવ ને સીધા જ બોલો, આમ આપણને આ તો આપણું કામ નહીં, આપણે તો આમ પાડી જ દઈએ સીધા, ઘેટા જેવા હોય. હું ઘણી વખત કહું છું કે સફળતા માટે તમારી સાથે કોણ છે ને એ બહુ અગત્યનું છે. મહાભારતનું યુદ્ધ થયું, એમાં 2 પક્ષો હતા, પાંડવ પક્ષ અને કૌરવ પક્ષ. અને આ બંને પક્ષમાંથી મારે તમારી પાસેથી જાણવું છે, તમે જે જાણો છો એ પ્રમાણે, કે પાંડવ અને કૌરવ આ બંને પક્ષમાંથી મજબૂત પક્ષ, બળવાન પક્ષ, શક્તિશાળી પક્ષ, પાવરફુલ પક્ષ કયો હતો? પાંડવ અને કૌરવ બંનેમાંથી કૌરવ. કૌરવ બધી રીતે શક્તિશાળી હતા. મહાભારતના યુદ્ધમાં 18 અક્ષૌહિણી સેના યુદ્ધ લડેલી હતી. 18 અક્ષૌહિણી કુલ. અને 18
11 અક્ષોહિણી સેના હતી. હવે જરા વિચારો, પાંડવોના ભાગે 7 અક્ષોહિણી સેના, કૌરવોના ભાગે 11 અક્ષોહિણી સેના, એટલે પાંડવો કરતાં કૌરવોનું સૈન્ય બળ 50% કરતાં વધારે હતું. પાંડવો પાસે અનુભવી યોદ્ધાઓ નહોતા, બિચારા નવા નવા યોદ્ધાઓ બધા, અને કૌરવો પાસે એકથી એક ચડે એવા અનુભવી યોદ્ધાઓ, કૃપાચાર્ય, દ્રોણાચાર્ય, ભીષ્મ, આમ એકથી એક ચડે એવા ખેરખાઓ હતા બધા. કૌરવો સંપત્તિની દ્રષ્ટિએ અત્યંત સમૃદ્ધ, કારણ કે રાજ સત્તા ઉપર હતા, સત્તા હતી એની પાસે, સમૃદ્ધિ પુષ્કળ હતી, અને એની સામે પાંડવો એ બિચારા સાવ મુફલીસ જેવા, કારણ કે એ તો વનમાં ભટકતા ભિખારી હતા. 12 વર્ષનો વનવાસ હતો, 13મું વર્ષ અજ્ઞાતવાસ, 13 વર્ષ એમનેમ રખડીને આવેલા. બધી રીતે તમે જુઓ એટલે પાંડવોની સરખામણીમાં કૌરવો મજબૂત હતા, અને છતાંય મહાભારતના 18 દિવસના યુદ્ધના અંતે મજબૂત કૌરવો હારી ગયા અને નબળા પાંડવો જીતી ગયા. આમાં આખું પરિણામ તમે જુઓ. મહાભારતમાં આ સમજવા જેવું છે. આપણને વડીલો કહેતા મહાભારત ઘરમાં રખાય નહીં, નહીંતર મહાભારત થાય, આવું કહેતા. પણ મહાભારતમાં કેટલીક બાબતો શીખવા સમજવા જેવી છે. આવું કેમ થયું? કેમ પાંડવો જીતી ગયા? ઓછા રિસોર્સિસ હોવા છતાંય, અને કૌરવો પાસે તમામ રિસોર્સિસ, તમામ સ્ત્રોત પૂરતા પ્રમાણમાં હતા, તોય હારી ગયા. સાહેબ, ઘણા બધા કારણો છે, પણ એ પૈકીનું એક અત્યંત મહત્વનું કારણ એ છે કે પાંડવોના પક્ષમાં રહેલા ભગવાન કૃષ્ણ અને કૌરવોના પક્ષમાં રહેલા મામા શલ્ય, આ બંનેની ભૂમિકા સમજજો. મામા શલ્ય એ કૌરવોના પક્ષમાં હતા, અને એ કામ શું કરતા? તો કૌરવ સેનાને હતોત્સાહિત કરવાનું કામ કરે, ડીમોટિવેટ કરે. સાંજે જ્યારે યુદ્ધની વ્યૂહરચના નક્કી કરવા માટે બધા ભેગા થાય, અને આવતીકાલે આપણે પાંડવોની સામે કેમ ટક્કર ઝીલીશું એની વ્યૂહરચના નક્કી કરે, ત્યારે મામા શલ્ય ઊભા થઈ અને પોચીને ઢીલી વાતો કરી અને બધાનું મનોબળ તોડ નાખે. વાતો જેવી ઢીલીને પોચી ચાલુ કરે, તો તે આપણે પહોંચી વળશું એમ કરીને ચાલુ કરે, અને બિચાર બધા જ્યાં આમ બરોબરનો જુસ્સો આમ ચડ્યો હોય તો જુસ્સો તોડી નાખે. અને બીજી તરફ ભગવાન કૃષ્ણ, અને એની તમે ભૂમિકા જોજો. જુસ્સો તૂટી ગયો હોય ને એને ઊભો કરે પાછો પ્રાણ પૂરીને. અર્જુને હથિયાર હેઠે મૂકી દીધા હતા, નથી લડવું, અને અર્જુનને ઊભો કર્યો, પણ લબાડ હેઠો હું બેહી ગયો. મેદાનમાં આવ્યા પછી હવે પરીક્ષા આપવા આવ્યો ને હાથમાં પેપર આવી ગયું ને હવે પરીક્ષા નથી આપવી. એટલી સરસ વાતો કરીને અર્જુનને જે પ્રેરણા આપી છે અને યુદ્ધ લડવા માટે તૈયાર કર્યો છે. સાહેબ, જરાક તપાસ કરજો કે તમારી આજુબાજુ શલ્ય છે કે તમારી આજુબાજુ કૃષ્ણ છે. જો તમારી આજુબાજુ શલ્ય હોય તો ગમે એટલા રિસોર્સિસ હોવા છતાંય યુદ્ધમાં હાર નિશ્ચિત, નક્કી. આજુબાજુ જો શલ્ય હોય તો ગમે એટલા રિસોર્સિસ ભલે ને હોય, ગમે એટલા સાધન ભલે ને હોય, તોય હાર નિશ્ચિત. અને તમારી આજુબાજુ જો કૃષ્ણ હોય તો રિસોર્સિસ ભલે ઓછા હોય પણ જીત નિશ્ચિત. જ્ઞાનયોગ શીખવો હોય ને તો જાતને ખાલી એક જ સવાલ પૂછવાનો, હુ એમ આઈ, હું કોણ છું? એક જ સવાલ જાતને પૂછો, પોતાની જાતને આ સવાલ પૂછો, હું કોણ છું? અને જે જવાબ આવે ને સાહેબ એ જ્ઞાનયોગ. હું કોણ છું સવાલ પૂછો, જવાબ આવે હું શૈલેષ સકપરિયા છું. નો, એ સાચો જવાબ નથી. હું કોણ છું સાચો જવાબ છે અનંત શક્તિઓથી ભરેલો પરમાત્માનો અંશ છું. અને આ વાત હું નથી કહેતો સાહેબ, ભગવાન કૃષ્ણએ શ્રીમદ ભગવદ્ ગીતામાં જ કહ્યું છે કે પ્રત્યેક જીવ મારો અંશ છે. અને પરમાત્માની આ વાત મનાતી હોય ને તો તમે કે હું, આપણે કોઈ સામાન્ય નથી, આપણે બધા જ પરમાત્માનો અંશ છીએ. પણ આપણને આપણી શક્તિઓનું કોઈ ભાન જ નથી, આપણને આપણી જે આંતરશક્તિઓ છે એનો કોઈ પરિચય જ નથી. મને વાંચનનો બહુ શોખ, ઘણા બધા મિત્રો જાણે છે કે અત્યંત વ્યસ્તતા વચ્ચે પણ સમય કાઢી અને વાંચી લો. મને ગમેલા કેટલાક પુસ્તકો પૈકીનું એક બહુ સરસ મજાનું પુસ્તક, એ પુસ્તકનું નામ છે અનલિમિટેડ પાવર. હું વાંચવા માટે ભલામણ પણ કરું છું. એન્થોની રોબિન્સનું લખેલું આ પુસ્તક, ગુજરાતીમાં એનું અનુવાદ પણ થયું છે અનંત શક્તિઓ
એ નામથી, કદાચ અંગ્રેજી ના ફાવતું હોય, વિશ્વની લગભગ અલગ અલગ 21 ભાષાઓની અંદર આ પુસ્તકનું ભાષાંતર થયું છે. ફોર્ચ્યુન 500નું નામ આપે સાંભળ્યું હશે. ફોર્ચ્યુન 500 એટલે આ વિશ્વની ટોચની 500 કંપનીઓ, જેમાં જનરલ ઇલેક્ટ્રિકલ્સથી શરૂ કરી અને બધી જ મોટી મોટી કંપનીઓ આવે, એ કંપનીઓ પોતાના ટોપ મેનેજમેન્ટને કેટલીક ટ્રેનિંગ આપે છે, કેટલીક બાબતમાં તૈયાર કરે છે, અને એના સિલેબસની અંદર આ પુસ્તકને મૂક્યું છે. એટલે તમને એના મહત્વનો ખ્યાલ આવે કે આ પુસ્તક કેટલું મહત્વનું છે. ફોર્ચ્યુન 500 પોતાના ટોપ મેનેજમેન્ટને આપવાની ટ્રેનિંગમાં જે પુસ્તકનો સમાવેશ કરે એ પુસ્તક કેવું હશે? આ કોઈ સામાન્ય પુસ્તક નથી. આપણે ઘણા વાંચે, પુસ્તક તો હોય, પણ કેવું વાંચે? વૈભવ લક્ષ્મી વ્રત, બોલો. માતાજી ફલાણાને ફળ્યા, ઢીકડાને ફળ્યા, પૂછડાને ફળ્યા, એવા હવને ફળે. વૈભવ લક્ષ્મી વ્રત ઘરમાં રાખે ને વેચે. જે પુસ્તક તમારું જીવન પરિવર્તન કરી નાખે, જે પુસ્તક તમારી જિંદગી બદલાવી દે, આ અનંત શક્તિઓ પુસ્તક એટલું બધું પ્રચલિત થયું, એની પાછળનું કારણ એ છે કે આ પુસ્તકની અંદર એને કોઈ કાલ્પનિક વાતો નથી કરી, કેટલાક એક્સપેરિમેન્ટ કર્યા. અહીંયા જે પ્રેક્ટિકલ એક્ટિવિટીની વાત કરે છે ને, એમ પ્રેક્ટિકલ એક્સપેરિમેન્ટ કર્યા, અને એક્સપેરિમેન્ટનું જે કંઈ પણ પરિણામ આવ્યું ને, એ પરિણામ એણે એ પુસ્તકની અંદર બધું જ આધાર પુરાવા સાથે નોંધ્યું છે. એ સમજી રાખજો સાહેબ, આ વૈશ્વિક પુસ્તક છે, આપણા સમાચાર પત્રો જેવું નહીં કે જે ગમે એમ છાપી નાખે. પૂરતા આધાર પુરાવા સાથે નોંધાયેલું પુસ્તક, અને એની એક ઘટના મારે તમને કહેવી છે. એમાં એન્થોની રોબિન્સે અમેરિકાની એક ઘટનાનો ઉલ્લેખ કર્યો છે. અમેરિકામાં વસતો કોઈ એક માણસ, એમણે કોઈ મોટો ગુનો કર્યો, ગુનો સાબિત થયો, અને અમેરિકન કોર્ટે એને મૃત્યુદંડની સજા આપી. એમને મારી નાખવાનું નક્કી થયું, મૃત્યુદંડ. આપણે અહીંયા મૃત્યુદંડ આપવા માટે ફાંસીનો ઉપયોગ કરીએ છીએ, અમેરિકામાં પણ ફાંસીનો ઉપયોગ થાય છે, પણ એની સાથે સાથે મૃત્યુદંડ આપવા માટે ત્યાં ઇલેક્ટ્રિક કરંટ એનો પણ ઉપયોગ થાય. જે વ્યક્તિને મૃત્યુદંડ આપ્યો હતો એની તારીખ નિશ્ચિત હતી કે આ તારીખે એમને મૃત્યુદંડની સજા કરવાની. એ દિવસ નજીક આવવા માંડ્યો, લગભગ 7 દિવસની વાર હતી. ત્યારે એ વ્યક્તિને એવું કહેવામાં આવ્યું કે તારા મૃત્યુને હવે માત્ર 7 દિવસ બાકી છે, પણ તને ઇલેક્ટ્રિક કરંટ આપીને મારવાનો નથી, તારી મૃત્યુ આપવા માટેની પદ્ધતિ બદલાવવામાં આવી છે, અને ઝેરી સાપ કરડાવીને તને મારવામાં આવશે. અને એ માટે જે કંઈ પણ પરમિશન લેવાની હોય એ બધી પરમિશનો લેવામાં આવી છે. એકચ્યુઅલી આ વ્યક્તિ ઉપર મનની શક્તિઓની બાબતમાં એક્સપેરિમેન્ટ કરવાનું હતું, અને જે કંઈ પણ પરમિશન કોર્ટની, સરકારની લેવી પડે એ લેવાની હતી. વ્યક્તિનું મરવાનું તો નિશ્ચિત હતું, તારીખ તો આપી હતી, તો પછી એક્સપેરિમેન્ટ કરવા દેવામાં વાંધો શું? સરકારે, કોર્ટે બધી મંજૂરી આપીને એ અંતર્ગત આ પ્રયોગ ચાલતો હતો. પેલી વ્યક્તિને થોડો આમ ડર પેઠો અંદર, યાર મને જો સાપ કરડાવશે તો શું થશે? રોજ એને યાદ કરાવે કે મરવા માટેના 6 દિવસ બાકી, સાપ કરડાવવામાં આવશે. મરવા માટેના 5 દિવસ બાકી, કાઉન્ટડાઉન શરૂ થયું. છેલ્લા દિવસે એમને એવું કહેવામાં આવ્યું કે આવતીકાલ તમારો અંતિમ દિવસ છે, અમે છેલ્લા 6 દિવસથી જોઈએ છીએ કે તમે ડરો છો, ગભરાવ છો, તમારા ચહેરા પર ચિંતા દેખાય છે. તમારે ડરવાની કેવી કોઈ જરૂર નથી, કારણ કે તમને જે સાપ કરડાવવાના છીએ ને એ આ દુનિયાનો સૌથી ઝેરીમાં ઝેરી સાપ છે. તમને કરડતાની સાથે જ મૃત્યુ થશે, ચિંતા જ નથી. ઇલેક્ટ્રિક કરંટમાં તો હજી તકલીફ પડે, 2-4 ઝાંટકા આવે ને પછી શરીરમાંથી પ્રાણ નીકળે. આમાં તો તમને દંશ માર્યો નથી, ગયા નથી, મરવું સહેલું છે. ઉલટાનું ચિંતા શું કરો છો? ઓલાને વધારે ચિંતા થઈ. મૃત્યુનો દિવસ આવ્યો, એમને એક ખુરશી ઉપર હાથ પગ બાંધી અને બેસાડવામાં આવ્યો. એમની બરાબર સામે 50 ફૂટના અંતરે એક બોક્સ લાવવામાં આવ્યું, બોક્સને ખોલવામાં આવ્યું પહેલાંની હાજરીમાં, અને એમાંથી એક સાપને બહાર કાઢ્યો. એ સાપ એટલો ભયંકર દેખાવમાં, સાહેબ
પેલી વ્યક્તિ એ સાપને જોઈ અને એકદમ ગભરાવા લાગી, ડરવા લાગી. સાપ આમ બહાર નીકળ્યો ને આમ સેજ આમ આગળ વધે ને આ વ્યક્તિને આમ ધ્રુજારી છૂટે. પછી એમને એવું કહેવામાં આવ્યું કે તમારું દુઃખ હળવું કરવા માટે તમારી આંખ ઉપર પટ્ટી બાંધી દઈએ, એટલે તમને કશું દેખાય જ નહીં. આ તમારા સુધી આવે ને તમે જોશો ને તો ઉલટાનું તમને તકલીફ પડશે બધું જોઈ જોઈને. એટલે એમની આંખે પટ્ટી બાંધી દેવામાં આવી. પછી જે સાપને છૂટો મૂક્યો હતો ને એને પાછો બોક્સમાં મૂકી દીધો. ત્યાં કોઈ સાપ હતો જ નહીં. માત્ર એક ભ્રમણા ઊભી કરવામાં આવી કે સાપ તારી નજીક છે. આખી ભ્રમણા ઊભી કરી. અગાઉથી નક્કી કર્યા પ્રમાણે એક માણસ ઇન્જેક્શન લઈને આવ્યો. પેલા કેદીને ખાલી એટલું જ કહેવામાં આવ્યું કે સાપ અત્યારે તારી સાવ નજીક પહોંચી ગયો છે અને ગમે ત્યારે તને દંશ મારી શકે છે. પેલો વ્યક્તિ ઇન્જેક્શન લઈને આવ્યો. 3-4 વખત આમ ઇન્જેક્શન ટચ કર્યું અને પછી ઇન્જેક્શન લઈ લીધું. અંદર પાણી ઇન્જેક્ટ પણ નથી કર્યું. ઇન્જેક્શનમાં ગ્લુકોઝનું પાણી હતું, બીજું કશું જ નહીં, ગ્લુકોઝ વોટર હતું. એ અંદર ઇન્જેક્ટ પણ કર્યું નથી, માત્ર 2-3 વખત ટચ કરીને લઈ લીધું. પેલી વ્યક્તિ તરફડિયા મારવા માંડી અને થોડી જ મિનિટોમાં એનું મૃત્યુ થયું. એમના ઉપર એક્સપેરિમેન્ટ કરવાનો હતો એટલે એક્સપર્ટ ડોક્ટરોની પેનલે એના બોડીનું પોસ્ટમોર્ટમ કર્યું. અહીંયા ડોક્ટર પણ બેઠા છે કોઝ ઓફ ડેથ જાણવા માટે. સાહેબ, જે એક્સપર્ટ પેનલે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આપ્યો એમાં કોઝ ઓફ ડેથમાં કાર્ડિયાક એટેક એ લખ્યું છે, પણ સાથે સાથે એક બાબત એ પણ લખી કે આ વ્યક્તિના શરીરમાં લોહીમાં ઝેર ભળી ગયું હતું અને લોહીમાં ભળેલા ઝેર એના મૃત્યુનું કારણ બન્યું છે. આમ સાયન્સની દ્રષ્ટિએ વિચારો તો મગજમાં ઉતરે જ નહીં. આમાં કેટલાક બેઠા છે એમ કે સાહેબ ગપ્પા મારો પણ માપમાં રાખો સારું. એમ ગપ્પા મરાય એમાં કાંઈ ખોટું નહીં, એમ પણ થોડુંક માપમાં રાખીને ગપ્પા મારો તો વધારે સારું પડે. આ સરસ મજાનું ઠંડુ ઠંડુ વાતાવરણ છે એટલે તમે ટાઢાપોરના હલાવે જાઓ અને અમે તમારી સામે આમાં મોઢું કર્યા કરીએ એમ. એટલે જ મેં તમને પહેલાં કહ્યું કે આ કોઈ સામાન્ય પુસ્તક નથી. ફોર્ચ્યુન 500 જેને પોતાના સિલેબસમાં સામેલ કરે એવું પુસ્તક છે. તો એમને તો નહીં નોંધ્યું હોય, એમને આધાર પુરાવા સાથે નોંધ્યું હશે. મારે એ કહેવું છે કે ઝેર આપવામાં આવ્યું નથી તો ઝેર આવ્યું ક્યાંથી? ઝેર તો આપ્યું જ નથી, આવ્યું ક્યાંથી? સાહેબ, આ દિમાગની એટલી ગજબની તાકાત છે, આ કોઈ સામાન્ય નથી. એટલું ગજબનું છે ને કે ડિસ્ટિલ્ડ વોટરને ઝેર બનાવી દે. આ સામાન્ય નથી. ડિસ્ટિલ્ડ વોટરને ઝેરમાં કન્વર્ટ કરી દે. તમારી મસ્ત મજાની જિંદગીને તહેશ નહેશ કરી નાખે ને એ આનામાં છે. મસ્ત મજાની જિંદગી હોય અને અહીંથી જ ખરાબ થાય, અહીંથી જ શરૂ થાય. આ સામાન્ય બાબત નથી. ડિસ્ટિલ્ડ વોટરને ઝેર બનાવે અને ઝેરને ડિસ્ટિલ્ડ વોટર પણ બનાવે. બે સાવ તહસ નહસ થયેલી જિંદગી હોય ને મસ્ત ટનાટનને ચકાચક બનાવી શકે. એ તાકાત આનામાં છે. અને વાઇસે વર્ષા હું તમને ઉદાહરણ આપું. મીરાજીનું નામ ન સાંભળ્યું હોય એવું અહીંયા બેઠેલી એક પણ વ્યક્તિ નહીં હોય. મીરાજીને મારી નાખવા માટેના પ્રયત્ન થયા. રાણાજીએ દૂધનો કટોરો મોકલાવ્યો અને એમાં ઝેર મિક્સ કર્યું. ઝેર મિશ્રિત દૂધ મીરાજીને આપવામાં આવ્યું. મીરાજીએ દૂધ પી ગયા અને એ સાથે ઝેર મીરાજીના શરીરમાં ગયું. ઝેર મીરાજીના શરીરમાં ગયું પણ મીરાજીનું મૃત્યુ ના થયું. મીરાજી જીવિત રહ્યા. કેમ? પરમાત્માએ તો એનું રક્ષણ કર્યું જ હશે, પણ મીરાજી મનથી મજબૂત હતા. એને ઝેર તરીકે નહીં, કૃષ્ણના પ્રસાદ તરીકે જોતા હતા અને એટલે ઝેરની અસરકારકતા પણ ઓછી થઈ ગઈ. શરીરે કદાચ એને ઝેર તરીકે સ્વીકાર્યું જ નહીં. આ સામાન્ય બાબતો નથી, આ સામાન્ય ઘટનાઓ નથી. આ ઘણું બધું શીખવી જાય છે.